સુરેન્દ્રનગર એલસીબીની મોટી કાર્યવાહી 3200 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી, એક આરોપી ફરાર. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમ સુખ ડેલુના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન અને જુગાર જેવી બધી પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા અલગ અલગ પોલીસ ટીમો બનાવી કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા તથા તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ધાંગધ્રા તાલુકાના રાજપર ગામથી કંકાવટી ગામ તરફ જતા રસ્તા પાસે પાણીના ઉકળા કાંઠે ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાનું આથું છુપાવી રાખવામાં આવ્યો છે. બાતમીના આધારે એલસીબી તથા પેરોલ ફોલો સ્કોડની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં સ્થળ પરથી કુલ 3200 લીટર દેશી દારૂ બનાવવાનું આથું કિંમત ₹80,000નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ મામલે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી લાખાભાઈ મનસુખભાઈ ઠાકોર, રહેવાસી રાજપર, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર હાલ ફરાર છે, જેને ઝડપવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેચા, ધાંગધ્રા.